અમદાવાદ શહેરનો વધુ એક બ્રિજ જોખમી હાલતમાં છે। સુભાષ બ્રિજ બાદ સરદાર બ્રિજ પર પણ ગાબડા દેખાઈ રહ્યા છે। બ્રિજમાંથી લોખંડના સળિયા બહાર નીકળ્યા છે। નોંધનીય છે કે બ્રિજ પરથી ટ્રક સહિત હેવી વાહનો પણ પસાર થઈ રહ્યા છે। દરરોજના હજારો વાહનો પસાર થાય છે। શહેરના બે બ્રિજ અત્યારે જર્જરિત હાલતમાં છે। જનતાના જીવન પર જોખમ વધ્યું છે। ત્યારે બ્રિજને લઈને અનેક સવાલો પણ ઊભા થઈ રહ્યા છે। જો કોઈ મોટી દુર્ઘટના સર્જાય તો પછી જવાબદાર કોણ? અને બીજી તરફ શું તંત્ર અત્યારે આંખ આડા કાન કરી રહ્યું છે? તેને લઈને પણ અનેક સવાલો ઊભા થયા છે। વધુ માહિતી સાથે સંવાદદાતા અભિષેક વાઘેલા લાઈવ જોડાયા છે। અભિષેક, એક તરફ સુભાષ બ્રિજની અત્યારે વાતો ચાલી રહી છે, નિરીક્ષણની પ્રક્રિયા છે, ત્યાં વધુ એક બ્રિજ જર્જરિત હાલતમાં છે। બિલકુલ લવલીન, વાત કરીએ તો જે પ્રકારે રાજ્યમાં ગંભીરા બ્રિજની જે દુર્ઘટના ઘટી હતી તેમાં માસૂમ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો અને ત્યારબાદ તંત્ર દ્વારા તમામ બ્રિજની જે ચકાસણી જે છે તેના આદેશ જારી કરવામાં આવ્યા હતા। 4 મહિના પહેલાં જ કહી શકાય કે તમામ બ્રિજની જે ચકાસણી જે છે તે કરવામાં આવી હતી અને ત્યારબાદ પણ કેટલીક ક્ષતિઓ જે છે તે હાલ સામે આવી રહી છે। સૌથી મહત્વપૂર્ણ કહી શકાય કે અમદાવાદને જોડતો બ્રિજ એટલે કે સુભાષ બ્રિજ જે છે તેની પર ગાબડા જોવા મળ્યા હતા। તંત્ર દ્વારા જે છે તેને બંધ કરવાની ફરજ પડી ને તેના કારણે થઈને હજારો મુસાફરો જે છે તે હાલાકી ભોગવી રહ્યા છે। તેવામાં એક વધુ એક બ્રિજ, સરદાર બ્રિજ, હું દ્રશ્ય બતાવવા માંગીશ કે જોઈ શકાય છે કે આ સરદાર બ્રિજ છે કે જ્યાં ગાબડા જે છે તે પડેલી હાલતમાં જોવા મળી રહ્યા છે। સાથે સાથે તિરાડો હોય તે પ્રકારનું પણ અંદર આ બ્રિજની અંદર ક્ષતિઓ જે છે તે જોવા મળી રહી છે। એટલે કે સૌથી મહત્વપૂર્ણ કહી શકાય કે એક પછી એક બ્રિજનું હવે જોખમ જે છે તે ધીરે ધીરે ક્યાંક સામે આવતું હોય તે પ્રકારનું જોવા મળી રહ્યું છે। સુભાષ બ્રિજ બંધ કર્યો છે અને હવે આ સરદાર બ્રિજ ઉપર પણ ગાબડા અને લોખંડના જે સળિયા બહાર નીકળી ગયા હોય તે પ્રકારનું આખું સ્ટ્રક્ચર જે છે તે અહીં જોવા મળી રહ્યું છે। અને તેને લઈને કહી શકાય કે શહેરના બે મહત્વના આ બ્રિજ જે છે તેની પર જનતાનું જોખમ કહી શકાય કે જનતાના જીવનું જોખમ હોય તે પ્રકારનું જોવા મળી રહ્યું છે। સાથે સાથે સરદાર બ્રિજના જોઈન્ટ્સની વાત કરીએ તો તેમાં પણ મોટા ગાબડા સાથે લોખંડના સળિયા જે છે તે પણ ખુલ્લા જોવા મળી રહ્યા છે અને તેના કારણે થઈને કહી શકાય કે જે ગાબડા જે છે તે જોવા મળી રહ્યા છે અને સળિયાનો ભાગ જે છે તે આખો જોવા બહાર જે છે તે આવી ગયો છે। સાથે સાથે હું દ્રશ્ય બતાવવા માંગીશ કે જોઈ શકાય છે કે આ જે રસ્તો જે છે આખો જોઈ શકાય છે કે જ્યાંથી લોકો અવરજવર કરતા હોય છે, અહીંથી ભારે વાહનો જે છે તેનું પણ અહીંથી જતા હોય છે અને તેના કારણે થઈને પણ કહી શકાય કે આ બ્રિજમાં એક મોટી દુર્ઘટના ઘટે તે પ્રકારનું તે હાલ જોવા મળી રહ્યું છે। સાથે સાથે કેટલાક અહીંથી રાહદારીઓ જે ચાલતા હોય છે તે પણ અહીં આવે છે। આપણે તેમની સાથે પણ વાત કરીશું, જાણીશું કે એક પછી એક બ્રિજમાં ક્ષતિઓ જોવા મળી રહી છે। અત્યારે હવે આ સરદાર બ્રિજમાં પણ ગાબડા જોવા મળી રહ્યા છે, શું કહેશો? હું એટલું જ કહીશ કે આની પાછળ સરકારની તો બેદરકારી છે જ, એની સાથે સાથે જનતાનો અવાજ બી ઉઠાવવાની જરૂર છે। જનતા એક આંધળું અનુકરણ કરીને ભાજપની પાછળ પડી રહી છે, પણ તમે જોઈ શકો છો આટલી બધી અકસ્માત, આટલી બધી દુર્ઘટનાઓ બ્રિજ, રસ્તા, રોડ અને ખરાબ પ્રશિક્ષણના કારણે થઈ છે। અત્યારના આ બ્રિજ ઉપરથી હું રોજે ચાલતો જતો હોઉં છું, 1 લાખથી વધારે વાહનો રોજે પાસ થાય છે, તો પણ આ બ્રિજની હાલત આવી હોવા છતાં બ્રિજને બંધ કરવામાં આવ્યો નથી, ના તો એની ઉપર કોઈ ખાસ પગલાં લેવામાં આવ્યા છે। હું જ્યારે અહીંયાથી ચાલતો જાઉં ત્યારે એવરીડે સવારના અડધો બ્રિજ સુધીનો ભરાયેલો ટ્રાફિક હોય છે। એ ટ્રાફિકને જોઈને મને એવરીડે સવારના ડર લાગે છે અને હું ભગવાનને પ્રાર્થના કરું છું કે કંઈ અકસ્માત થાય નહીં ને અને પબ્લિકને ક્ષતિ પહોંચે નહીં। તો સરકારે બી એમનો રસ્તો બદલવો જોઈએ। સરકારે થોડુંક સમાજ સેવા માટે સાચે કામ કરવું જોઈએ, ના કે ખાલી ભ્રષ્ટતા બતાડીને પૈસા ખાવા માટે। અને જનતાએ જાગવું સૌથી અનિવાર્ય બને છે આ સ્થિતિની અંદર। બિલકુલ, એટલે કે 4 મહિના પહેલાં જે પ્રકારે ગંભીરા બ્રિજમાં દુર્ઘટના ઘટી હતી, તપાસના આદેશ જે છે જાહેર કરવામાં આવ્યા હતા। હું ફરી વાર દ્રશ્ય બતાવવા માંગીશ કે જોઈ શકાય છે કે આ સરદાર બ્રિજના દ્રશ્ય છે કે જ્યાં જોઈ શકાય છે કે એક આખું ગાબડું જે છે તે જોવા મળી રહ્યું છે। આ પહેલાં પણ TV13 ગુજરાતે સુભાષ બ્રિજના નીચે જે પ્રકારે ગાબડાની આખી પુષ્ટિ કરી હતી, પણ તંત્ર ત્યારે પણ ઘોર નિદ્રામાં હતું। અત્યારે પણ તંત્ર ક્યાંક ઘોર નિદ્રામાં હોય તે પ્રકારનું જોવા મળ્યું છે, કેમ કે આટલા મોટા ગાબડા પડ્યા છે। સાથે સાથે અહીં આ જમાલપુર પેલી બાજુ કહી શકાય કે આવતા જતા એટલે કે આ મધ્ય બ્રિજ જે છે તે ભારે વાહનોવાળો બ્રિજ છે અને અહીં પણ રોજના લાખોની સંખ્યામાં જે વાહનો જે છે તે પસાર થતા હોય છે અને તેના કારણે થઈને હવે કોઈક મોટી દુર્ઘટના ઘટે શું સરકાર તેની રાહ જોઈ રહી છે? અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના જે અધિકારીઓ જે છે તે હવે ક્યારે એસીની ચેમ્બરમાંથી બહાર નીકળશે? કેમ કે જે પ્રકારે સુભાષ બ્રિજમાં જે પ્રકારે ક્ષતિઓ બહાર આવી છે તાત્કાલિક બંધ કરવાની ફરજ પડી છે અને જેના કારણે થઈને હજારો વાહન ચાલકો જે છે તે ક્યાંક હાલાકીમાં મુકાવતા હોય અને હવે ફરી એકવાર બ્રિજ એટલે કે હવે ફરી આ સરદાર બ્રિજ જે છે તેના પર પણ કેટલીક ક્ષતિઓ જોવા મળી છે અને હવે તંત્ર ક્યારે જાગે છે સફાળું અને આની પર ધ્યાન આપીને હવે આનું ક્યારે મરમ્મત કરે છે? અને ફરીવાર કહું છું કે જેટલા બ્રિજ છે તેની ફરીવાર ચકાસણી કરવામાં આવે અને કોઈ પણ પ્રકારની મોટી દુર્ઘટના ન ઘટે તે માટેના પ્રયાસો જે છે તે હવે તંત્ર દ્વારા કરવા જોઈએ। બિલકુલ અભિષેક, આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ। તો અત્યારે પરિસ્થિતિ બ્રિજની જોખમ ભરી જોવા મળી છે અને બીજી તરફ લોકો હવે પ્રશ્નો કરી રહ્યા છે કે શું તંત્ર રાહ જોઈ રહ્યું છે કે કોઈ દુર્ઘટના સર્જાય પછી કામગીરી કરે?